ટ્રમ્પ જે કહી રહ્યા છે એની સામે ઈરાનનો એક જ જવાબ છે કે અમેરિકા પાસે હવે એક જ વિકલ્પ બચ્યો છે અને એ છે કે અમેરિકા ઈરાન પાસે સરેન્ડર કરી દે. એટલે તમે જુઓ કે ઈરાન પણ એક કદમ પાછી પાની કરવા તૈયાર નથી. આ મહાયુદ્ધની સ્થિતિ છે, કદાચ આ પરમાણુ યુદ્ધની દસ્તક પણ છે. અમેરિકા બની શકે કે ઈરાન પર ઇઝરાયલની સાથે મળીને પોતાની સામરિક તાકાત છે એ આજે રાત્રે લગાડી શકે છે. અને જે ખર્ગ આઇલેન્ડ કે જે ઈરાનનું સૌથી મોટું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને વિક્રયનું સ્થળ છે, વેચાણનું સ્થળ છે, એ ખર્ગ આઇલેન્ડને પડાવી લેવાનો પણ અમેરિકાનો મોટો પ્લાન હોઈ શકે છે. 40 દિવસ જે યુદ્ધ ચાલ્યું હતું, તમને યાદ અપાવી દઉં, એ 40 દિવસના યુદ્ધ દરમિયાન પણ અમેરિકાએ એક એવી જ ધમકી આપી હતી જેમાં કહ્યું હતું કે અમે ઈરાનને જીતી લઈશું, આજે રાત્રે ઈરાનનો ખાત્મો નક્કી છે. અને એના પછી એવો હુમલો તો ન થયો, પણ આપણને સીઝ ફાયરના સમાચાર મળ્યા. હવે આ વખતે જે ચેતવણી અમેરિકાએ આપી છે, ટ્રમ્પે જે ચેતવણી આપી છે, લાગે છે કે આ વખતે મોટું યુદ્ધ થવાના સંકેતો છે, મળી રહ્યા છે. પણ સામે IRGC પણ તૈયાર છે, કેમ કે IRGCને લગભગ 2 મહિનાથી વધારે સમય મળી ગયો છે. અમેરિકાના જે ઇન્ટેલિજન્સ એજન્સી છે એમણે પણ રિપોર્ટ આપ્યો હતો. ઇઝરાયલની જે ખાનગી જાસૂસી સંસ્થા છે મોસાદ, એણે પણ રિપોર્ટ આપ્યો હતો કે ઈરાન તમામ તૈયારીઓ કરી રહ્યું છે વળતો વાર કરવા માટેની. ઈરાને પોતાના જે લોન્ચ પેડ છે એને પણ તૈયાર કરી લીધા છે. ડ્રોન કમાન્ડ સેન્ટર છે એ પણ ઊભા થઈ ગયા છે. મિસાઇલ છોડવાના જે કેન્દ્ર છે એ પણ ધમધમતા થઈ ગયા છે. એટલે કે હવે જે યુદ્ધ થશે અમેરિકા અને ઈરાન વચ્ચે, એ આરપારનું યુદ્ધ હશે. અમેરિકા કયા સ્તરનો હુમલો કરે છે અને જે ખર્ગ આઇલેન્ડ પડાવી લેવાનો દાવો કરે છે એ કેવો હશે એ પણ જોવું રહેશે. ભાવિક, સામે જવાબમાં ઈરાન વળતો હુમલો કેવો કરશે એ પણ જોવું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.